અમદાવાદ કોર્પોરેશનમાં સુભાષ બ્રિજ તોડવાના નિર્ણય દરમિયાન પદાધિકારીઓ અજાણ હોવાની ઘટનાથી મામલો ગરમાઈ ગયો છે। અમદાવાદનો સુભાષ બ્રિજ તોડવાની બાબતે વિવાદ સર્જાયો છે। મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન સહિતના હોદ્દેદારોને અધિકારીઓને સુભાષ બ્રિજને સંપૂર્ણપણે તોડી પાડવાનો છે તે બાબતથી અજાણ રાખવામાં આવ્યા હોવાની ઘટના સામે આવી, જેનાથી અધિકારીઓ હોદ્દેદારોને કેટલાક મુદ્દાઓમાં અંધારામાં રાખી પોતાની મનમરજી પ્રમાણેના કામ અને પૈસાની ચૂકવણી કરી શકાય તેવા પણ સવાલો સુભાષ બ્રિજના નવનિર્માણ સામે આવી રહ્યા છે। ગઈકાલે જ અમને પ્રિન્ટ મીડિયાના માધ્યમથી અને મીડિયાના માધ્યમથી જાણવા મળ્યું છે કે આ બ્રિજ જે છે એની અંદર પિલર્સ છે એમાં તિરાડ પણ પડેલી છે અને જેને કારણે આવનાર દિવસોમાં અત્યારે જે હયાત કામગીરી ચાલી રહી છે એને બદલે એને નવો બનાવવા માટેની વિચારણા ચાલુ છે। અગાઉ સુભાષ બ્રિજના પિલર જેમના તેમ રાખીને નવા સ્પાન બનાવી 9 માસમાં કામગીરી પરિપૂર્ણ કરવાની વાતો કરાઈ હતી, પરંતુ અધિકારીઓની વાત માનીએ તો પાન તોડતી વખતે પિલરમાં કેટલાક પોપડા પડવાના કારણે આ નિર્ણય લેવાયો છે અને હવે સુભાષ બ્રિજની કામગીરી 24 મહિનામાં પૂર્ણ કરાશે। એ પ્રમાણે પોર્ટલ ફ્રેમ પ્રમાણે જો આ કન્સ્ટ્રક્શન કરવામાં આવે તો 100 વર્ષ સુધીની લાઈફ પ્રમાણે આ બ્રિજ ડિઝાઇન કરી શકાય, લાંબા ગાળાનું આયોજન થાય, અનડિવાઇડેડ કેરેજવે થાય, જેથી કરીને અકસ્માતની પણ સંભાવના નકારી શકાય। એ પ્રમાણે આ નવી ડિઝાઇન બનાવવામાં આવી રહેલી છે। તો આ નિર્ણય સામે મોટા સવાલો ચોક્કસ છે। અગાઉ પિલર મજબૂત હોવાનું કહ્યા બાદ હવે નબળા હોવાનો રિપોર્ટ કેમ? અગાઉ રિપોર્ટ માટે લાખો રૂપિયા ખર્ચ કર્યા બાદ ફરી એજન્સીને ફી કેમ ચૂકવવામાં આવી? બ્રિજ બંધ કરતી વખતે પિલર સ્પાનનો અભ્યાસ કેમ નહોતો કરાયો? પિલરને નુકસાન ન થયું હોય તો શું બ્રિજ ફરી શરૂ કરતા? નવી ડિઝાઇન અને ટેન્ડરમાં ફેરફાર કરી ખર્ચ વધારી રહ્યા છે। નવા સુભાષ બ્રિજના વધતા ખર્ચથી આખરે ફાયદો કોને થવાનો છે? જૂના અને નવા તમામ રિપોર્ટ જાહેર કેમ નથી કરવામાં આવી રહ્યા? આવા અનેક સવાલો આ નિર્ણય પછી સામે આવી રહ્યા છે। જોકે આઈઆઈટી રૂડકી સહિતની અલગ અલગ 3 એજન્સીના રિપોર્ટ લેવામાં આવ્યા હતા, જેમણે માત્ર સ્પાન તોડવાની વાત કરી હતી। અચાનક આ કંપનીઓ દ્વારા પિલર પણ નબળા હોવાના કારણે તોડી નાખવા હિતાવહ હોવાની વાત કરાતા હવે ચોક્કસ અનેક સવાલો છે।